નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક નવી ભરતી જાહેરાતની માહિતી સાથેનો વિડીયો લઈને આવી ગયા છે। તો આ ભરતી છે મિશન વાત્સલ્ય યોજના હેઠળ તાપી જિલ્લામાં વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। આપણે આ વિડીયોની અંદર આ જાહેરાતમાં અરજી કઈ રીતના કરવાની છે, વોક ઇન ઇન્ટરવ્યુમાં કઈ તારીખે હાજર રહેવાનું રહેશે, દરેક જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત શું રહેશે, ત્યાં જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને પગાર ધોરણ કેટલું મળવાપાત્ર થશે તેની વિસ્તૃત માહિતી અહીં જાહેરાત ઉપરથી મેળવીએ। જાહેરાત ભારત સરકારની મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની અદ્યતન માર્ગદર્શિકા મિશન વાત્સલ્ય યોજના 2026 મુજબ સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ તાડવકુવા તાલુકે વ્યારા જિલ્લે તાપી અને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ તાપી માટે 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે મંજૂર થયેલી જગ્યાઓ ભરવાની થાય છે, જે માટે નીચે દર્શાવેલી જગ્યાઓ માટે જરૂરી લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। મિત્રો, આ ટેબલની અંદર કઈ સંસ્થામાં કેટલી જગ્યાઓ ઉપર ભરતી થવાની છે તેની માહિતી આપવામાં આવી છે। તો આપણે દરેક સંસ્થામાં જે જગ્યાઓ ઉપર ભરતી થવાની છે તેની વિસ્તૃત માહિતી અહીં મેળવીએ। તો પ્રથમ સંસ્થા છે સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ તાડકુવા તાલુકે વ્યારા જિલ્લે તાપી। આ સંસ્થાની અંદર જે જગ્યાની ભરતી થવાની છે, જેમાં પ્રથમ જગ્યા છે આર્ટ એન્ડ ક્રાફ્ટ મ્યુઝિક ટીચર। કુલ 1 જગ્યા ઉપર અહીં ભરતી થશે। અહીં પસંદગી પામતા ઉમેદવારોને 12,318 રૂપિયા પ્રતિ માસ વેતન મળવાપાત્ર થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર 3 યર મ્યુઝિક વિશારદ કોર્સ ઈટેડી BA ઇન મ્યુઝિક કરેલું હોવું જોઈએ। એટલીસ્ટ 1 યર એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન રિલિવન્ટ ફિલ્ડમાં ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા માટેની વયમર્યાદા 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। સેકન્ડ નંબરની જગ્યા છે પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 12,318 રૂપિયા પ્રતિ માસ વેતન મળવાપાત્ર થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો ઉમેદવાર ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન CPED BPED કરેલું હોવું જોઈએ। એટલીસ્ટ 1 યર એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન રિલિવન્ટ ફિલ્ડમાં ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા માટેની વયમર્યાદા પણ 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। 3 નંબરની જગ્યા છે હેલ્પર કમ નાઇટ વોચમેન। કુલ 1 જગ્યા ઉપર અહીં ભરતી થશે। અહીં પસંદગી પામેલા ઉમેદવારોને 11,767 રૂપિયા પ્રતિ માસ વેતન મળવાપાત્ર થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ અને વયમર્યાદા 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। સેકન્ડ નંબરની સંસ્થા છે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ તાપી। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યાનું નામ છે આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર। કુલ 1 જગ્યા ઉપર ભરતી થશે। અહીં પસંદગી પામેલા ઉમેદવારોને 12,318 રૂપિયા પ્રતિ માસ વેતન મળવાપાત્ર થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ કે તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ। અહીં મિત્રો કોમ્પ્યુટર જ્ઞાનમાં ડિપ્લોમા યા તો સર્ટિફિકેટ કોર્સ પણ કરેલો હોવો જોઈએ। એટલીસ્ટ 1 યર એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ વિથ ગવર્મેન્ટ NGO ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનમાંથી અનુભવ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। વેઇટેજ ફોર વર્ક એક્સપિરિયન્સ કેન્ડિડેટ હોવા જોઈએ। આ જગ્યા માટેની વયમર્યાદા પણ 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। આ જગ્યામાં ભરતી થવા માંગતા ઉમેદવારો માટે મહત્વની જે સૂચનાઓ છે તે અહીં જોઈએ તો ઉપરોક્ત જગ્યાઓ માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન 10માં લેખિત અરજી, જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ, જન્મ તારીખના આધાર પુરાવા વગેરેની સ્વપ્રમાણિત નકલો સાથે ઇન્ડિયન પોસ્ટ દ્વારા રજિસ્ટર એડીથી નીચેના સરનામે અરજી મોકલી આપવાની રહેશે। ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે। અધૂરી વિગતોવાળી તથા નિયત સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં। અરજી કવર પર જે તે જગ્યાનું નામ ફરજિયાત લખવાનું રહેશે। દરેક જગ્યા માટે કોમ્પ્યુટરનું બેઝિક જાણકારી અંગેનું CCC સર્ટિફિકેટ ફરજિયાત જોડવાનું રહેશે। ઇન્ટરવ્યુ માટે જરૂરી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોને જ કોલ લેટર મોકલવામાં આવશે। નિયત લાયકાત ન ધરાવતા ઉમેદવારોની અરજીઓ દફતરે કરવામાં આવશે। રૂબરૂ મુલાકાત ઇન્ટરવ્યુમાં હાજર રહેવા કોઈ પણ જાતના ભથ્થા રકમ ચૂકવવામાં આવશે નહીં। ઉપરોક્ત કરાર આધારિત જગ્યાઓની ભરતી બાબતે આખરી નિર્ણય જિલ્લા પસંદગી સમિતિ તાપીને આધીન રહેશે। મિત્રો, અહીં અરજી મોકલવા માટેનું સરનામું આપવામાં આવ્યું છે તે આપણે જોઈએ તો સભ્ય સચિવ શ્રી, જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિ અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી, જિલ્લા બાળ સુરક્ષા એકમ તાપી, બ્લોક નંબર 5 પહેલો માળ, જિલ્લા સેવા સદન પાનવાડી તાલુકે વ્યારા જિલ્લે તાપી ખાતે
અહીં અરજી કરવા માંગતા ઉમેદવારોએ પોતાની અરજી રજિસ્ટર પોસ્ટ એડીથી મોકલી આપવાની રહેશે. તો મિત્રો, આ હતી ભારત સરકાર દ્વારા મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત તાપી જિલ્લામાં આવેલી વિવિધ સંસ્થાઓમાં વિવિધ કેડરોમાં ભરતી કરવા માટેની જાહેરાતમાં અરજી કેવી રીતના કરવાની છે, આ જગ્યાઓ માટેની શૈક્ષણિક લાયકાત, મળવાપાત્ર સેલેરી વગેરેની માહિતી આપણે આ વિડીયોમાં જોઈએ. જો તમને આ માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.